રાજકોટ જિલ્લાના ધોરાજી નજીક આવેલ ભાદર 2 ડેમ ઓવરફ્લો થયો છે। સૌરાષ્ટ્રનો બીજા નંબરનો ગણાતો ડેમ ઓવરફ્લો થયો। ધોરાજી સહિત ડેમના ઉપરવાસમાં ભારે વરસાદને કારણે ડેમમાં પુષ્કળ પ્રમાણમાં પાણીની આવક નોંધાઈ, જેથી ડેમના 6 દરવાજા 2 ફૂટ સુધી ખોલવાની ફરજ પડી હતી। ડેમમાંથી પાણી છોડાતા ભાદર નદી ગાંડીતુર બની છે। ધોરાજીથી લઈ પોરબંદર સુધીના ભાદર કાંઠાના ગામોને એલર્ટ કરાયા છે। લોકોને નદીના પટમાં અને પાણીના પ્રવાહમાં અવરજવર ન કરવા વહીવટી તંત્ર દ્વારા અપીલ કરાઈ છે। NC ખોરસિયા નાયબ કાર્યપાલક ઇજનેર ભાદર 2 ડેમ છે। હાલ ભાદર 2 ડેમ ઉપર ઉપરવાસના વરસાદ અને સ્થાનિક વરસાદને કારણે પાણીની આવક થયેલ છે। હાલ ડેમમાં કુલ 42,800 ક્યુસેકનો પાણીનો જથ્થો નદીમાં છોડવામાં આવેલ છે અને કુલ 16 દરવાજા 2 ફૂટ ખોલવામાં આવેલ છે। હાલ પણ પાણીનો આવક વધતા હજી દરવાજાની સંખ્યા વધારવામાં આવશે। આથી હાલ ધોરાજી, ઉપલેટા, માણાવદર, પોરબંદર, કુતિયાણા તાલુકાના ગામોને ભાદર નદીના પટમાં અવરજવર ન કરવા માટે ખાસ સૂચના આપવામાં આવે છે અને તેમને પણ નદીના પટમાં ન આવવા ખાસ જણાવવામાં આવે છે। હાલ કુલ 16 દરવાજા 2 ફૂટ ખોલવામાં આવેલ છે। કેટલા નીચાણવાળા ગામોને એલર્ટ કરવામાં આવ્યા? નીચાણવાળા આપણે ધોરાજી, ઉપલેટા, માણાવદર, કુતિયાણાના નીચાણવાળા ગામોને એલર્ટ કરવામાં આવેલ છે।